સુરતનું અશ્વિની કુમાર ફૂલ બજાર અત્યારે રાજકીય વિવાદનું કેન્દ્ર બન્યું છે। કોંગ્રેસના નેતા દર્શન નાયકે ફૂલ બજારમાં હપ્તાખોરી ચાલતી હોવાનો ગંભીર આરોપ લગાવીને પાલિકા અને પોલીસ કમિશનરને પત્ર લખતા વિવાદ વકર્યો છે। આ રજૂઆતના વિરોધમાં આજે ફૂલ વિક્રેતાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને દર્શન નાયક વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી તપાસની માંગનો સખત વિરોધ નોંધાવ્યો હતો। સુરતના અશ્વિની કુમાર વિસ્તારમાં આવેલા ફૂલ બજારને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે। કોંગ્રેસના નેતા દર્શન નાયકે મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી હતી કે આ ફૂલ બજારમાં મોટા પાયે હપ્તાખોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જેની તટસ્થ તપાસ થવી જોઈએ। જોકે આ રજૂઆત સામે આજે અશ્વિની કુમાર ફૂલ બજારના વિક્રેતાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં એકઠા થયેલા ફૂલ વિક્રેતાઓએ દર્શન નાયકની તપાસની માંગનો વિરોધ કર્યો હતો અને તેમની વિરુદ્ધ હાય હાયના નારા લગાવ્યા હતા। વિક્રેતાઓનો આરોપ છે કે બજાર વિશે ખોટી માહિતી ફેલાવીને તેમને બદનામ કરવામાં આવી રહ્યા છે। વિક્રેતાઓએ માંગ કરી છે કે વર્ષોથી અહીં વેપાર કરીને ગુજરાન ચલાવતા નાના વેપારીઓને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે। રાજકીય રોટલા શેકવા માટે ફૂલ બજારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો સાથે વિક્રેતાઓએ તંત્ર પાસે રક્ષણની માંગ કરી છે। આ મામલે હવે કોંગ્રેસના નેતા અને ફૂલ વિક્રેતાઓ આમને સામને આવી ગયા છે। એક તરફ ભ્રષ્ટાચારના આક્ષેપો છે અને બીજી તરફ પોતાની આજીવિકા બચાવવાના મત્તા વેપારીઓના આક્રોશ। હવે તંત્ર આ પત્ર બાદ કોઈ તપાસના આદેશ આપે છે કે નહીં તે જોવાનું રહ્યું। મારો ઉમેશભાઈ ભાનુભાઈ બામટા છે। વિરોધમાં 500-700 વેપારીઓ અહીંયા સાહેબ અહીંયા ઉભેલા છે, એકઠા થયેલા છીએ। અમે પટેલનગર ઓવરબ્રિજ ની નીચે ફૂલ માર્કેટમાં ફૂલનો વેપાર કરીએ છીએ। અહીંયા સોશિયલ નેટવર્ક ઉપર જે ન્યૂઝ ચાલી રહ્યા છે કે ફૂલ માર્કેટમાં ગુંડારાજ ચાલે છે, હપ્તાખોરી ચાલે છે, વેપારીઓને હેરાનગતિ છે, ખેડૂતોને હેરાનગતિ છે, એવું કશું જ છે નહીં સાહેબ। બરાબર છે, તદ્દન વાત પાયા વિહોણી છે, સાવ ખોટી વાત છે। અમે કોઈને એક રૂપિયો આપતા નથી, અમારી પાસે કોઈ એક રૂપિયો લેવા આવતું નથી। બરાબર છે સાહેબ, સુરત પોલીસનો અમને પૂરો સપોર્ટ છે, સુરત મહાનગરપાલિકાનો અમને સપોર્ટ છે। બરાબર છે, ખોટી અફવા ફેલાવવા વાળા વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી આવનારા સમયમાં કરશું સાહેબ।